નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ 7ના ગણિત વિષયના બ્લુપ્રિન્ટ આધારિત દ્વિતીય સત્રાંત પરીક્ષા 2025ના મોસ્ટ આઈએમપી પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું. તો વિદ્યાર્થી મિત્રો, શરૂઆત કરીએ ધોરણ 7ના ગણિત વિષયના આઈએમપી પ્રશ્નપત્રના વિડીયો અને પીડીએફ માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલ છે, તો જરૂરથી તેમનો પણ અભ્યાસ કરી લેજો. શરૂઆત કરીએ ધોરણ 7ના ગણિત વિષયના દ્વિતીય સત્રાંત પરીક્ષા 2025ના મોસ્ટ આઈએમપી પેપર સાથે, જે તારીખ 19/4/2025ના રોજ લેવાની છે. પ્રશ્ન 1 એ નીચે આપેલી ખાલી જગ્યા પૂરો, જેમના ગુણ 4. અહીં ખાલી જગ્યા આપેલી છે, જે તમે અહીં જોઈ શકો છો જવાબ સાથે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3 થી 8ની દ્વિતીય સત્રાંત પરીક્ષા 2025 માટે ખાસ ઉપયોગી મોસ્ટ આઈએમપી બ્લુપ્રિન્ટ મુજબ પ્રશ્નપત્ર, અસાઇનમેન્ટ, બ્રાન્ડિંગ અને ફોન કરી શકો છો 70 46 22 22 54 નંબર ઉપર. પ્રશ્ન 1 બી નીચે આપેલા દાખલા ગણો. 4માંથી કોઈ પણ 3, જેમના ગુણ છે 6. અહીં દાખલા તમને ગણીને આપેલા છે, જે તમે અહીં જોઈ શકો છો. ત્યાર પછી છે નંબર 2, ત્યારબાદ નંબર 3, ત્યારબાદ છે નંબર 4. પ્રશ્ન 2 એ નીચે આપેલા વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો, જેમના ગુણ 4. જે તમને ખરા ખોટા પણ અહીં આપેલ છે. પ્રશ્ન 2 બી નીચે આપેલા દાખલા ગણો. 3માંથી કોઈ પણ 2, જેમના ગુણ 6. ત્યારબાદ નંબર 2, ત્યારબાદ છે નંબર 3. ત્યાર પછી જોઈએ પ્રશ્ન 3 એ માગ્યા મુજબ કરો, જેમના ગુણ 4. તો એ માગ્યા મુજબ જે તમને અહીં આપેલ છે, જે તમારે ગણતરી કરીને પણ અહીં તમને આપેલ છે. ત્યાર પછી આપણે આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન 3 બી કિંમત શોધો, જેમના ગુણ 6. અહીં તમને રકમ આપેલી છે, જેમની તમને કિંમત શોધીને અહીં તમને આપેલ છે. ત્યાર પછી છે નંબર 2, ત્યારબાદ નંબર 3. પ્રશ્ન 4 એ ખાલી જગ્યા પૂરો, જેમના ગુણ 4. તો અહીં તમને ખાલી જગ્યા પણ આપેલી છે, જે તમે અહીં જોઈ શકો છો. ત્યાર પછી પ્રશ્ન 4 બી ઉકેલ શોધો. 3માંથી કોઈ પણ 2, જેમના ગુણ 6. તેમની પણ ગણતરી કરીને અહીં તમને આપેલ છે, જે તમે જોઈ શકો છો. અહીં નંબર 2. ત્યાર પછી છે નંબર 3. પ્રશ્ન 5 એ એક વાક્યમાં જવાબ આપો, જેમના ગુણ 4. અહીં એક વાક્યની અંદર જવાબ પણ અહીં તમને આપેલ છે. પ્રશ્ન 5 બી સાદુરૂપ આપો અને કિંમત શોધો. 4માંથી 3, જેમના ગુણ 6. તેમની પણ અહીં તમને ગણતરી કરી અને જવાબ આપેલ છે, જે તમે અહીં જોઈ શકો છો. ત્યાર પછી નંબર 4. પ્રશ્ન 6 એ ખાલી જગ્યા પૂરો, જેમના ગુણ 4. ત્યાર પછી પ્રશ્ન 6 બી સાદુરૂપ આપો. 4માંથી કોઈ પણ 3, જેમના ગુણ 6. ત્યાર પછી નંબર 2, નંબર 3, ત્યાર પછી નંબર 4. પ્રશ્ન 7 માગ્યા મુજબ જવાબ આપો, જેમના ગુણ 10. પ્રશ્ન 8 એ જોડકા જોડો, જેમના ગુણ 4. ઘન આકાર અને બાજુથી જોતા તેના દેખાવો. એ તેમને નંબર 3 સાથે, ત્યાર પછી બી નંબર 4 સાથે, સી નંબર 1 સાથે અને ડીને નંબર 2 સાથે. પ્રશ્ન 8 બી માગ્યા મુજબ જવાબ લખો. 4માંથી કોઈ પણ 3, જેમના ગુણ 6. અહીં આકૃતિ દોરવાની છે આ રીતના. ત્યાર પછી નીચે પ્રશ્નોના જવાબ આપેલા છે. તો વિદ્યાર્થી મિત્રો, ફરી આપણે મળીશું બીજા પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશન સાથે. આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો, જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે.